નમસ્કાર મિત્રો, આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં ગયા એપિસોડમાં આનુવંશિકતા વિશે અભ્યાસ કર્યો. આનુવંશિકતાને આધારે આપણે કઈ રીતે સજીવોમાં લક્ષણો જોવા મળે છે એ જોયું. હવે એમાં આગળ વધતા આપણે લિંગ નિશ્ચયન અથવા તો જાતિનું નિશ્ચયન કેવી રીતે થાય છે એના વિશે પહેલાં સમજીએ. લિંગ નિશ્ચયન એટલે શું? તો માતા પિતામાંથી ઉત્પન્ન થતી નવી સંતતિ એ નર હશે કે માદા હશે તે નક્કી કરવાની ઘટના એને લિંગ નિશ્ચયન તરીકે ઓળખી શકીએ છીએ. લિંગ નિશ્ચયની ઘટના ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. વિવિધ સજીવોમાં જાતિ નિર્માણની ક્રિયા એ વિવિધ રીતે થતી જોવા મળતી હોય છે. તેના માટે જુદા જુદા પરિબળો જવાબદાર છે. કેટલાકમાં લિંગ નિશ્ચયની ઘટના માટે પર્યાવરણ જવાબદાર છે. કેટલાકમાં લિંગ નિશ્ચય માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. કેટલાકમાં લિંગ નિશ્ચયની ઘટના માટે તાપમાન જવાબદાર છે. તાપમાન વધુ હોય કે ઓછું હોય એને આધારે નર કે માદાનું નિર્માણ થાય છે. કેટલાકની અંદર આપણે એમ કહી શકાય કે લિંગ પરિવર્તન પણ થતું જોવા મળતું હોય છે. વિવિધ સજીવોમાં ઘટનાઓ જોવા મળે છે. આપણે અહીંયા આગળ આ પ્રકરણમાં માનવમાં લિંગ નિશ્ચયની ઘટના કેવી રીતે થાય છે એ સમજવું છે. માનવમાં લિંગ નિશ્ચયની ઘટનામાં તમે જોશો તો એ આનુવંશિકતા પર આધાર રાખે છે. એટલે કે નવજાત શિશુના લિંગ માટે રંગસૂત્રો આધારિત છે. આપણે જોઈ ગયા કે લિંગ નિશ્ચયન માટે રંગસૂત્ર જવાબદાર છે. આપણને ખબર છે કે મનુષ્યમાં બે પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે, દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્રો. 22 જોડ રંગસૂત્રો એ દૈહિક રંગસૂત્રોની છે અને 1 જોડ લિંગી રંગસૂત્રોની છે. અહીંયા તમે પીપીટીમાં જોઈ શકો છો કે પુરુષ અને સ્ત્રી, પુરુષમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય છે જેને આપણે શુક્રકોષ તરીકે ઓળખી શકીએ છીએ, સ્ત્રીમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય છે એને આપણે અંડકોષ તરીકે ઓળખી શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જન્યુઓ જે છે અથવા તો શુક્રકોષો જે છે એ પુરુષની અંદર બે પ્રકારના જોવા મળતા હોય છે. એક્સ રંગસૂત્ર ધરાવતા હોય કે વાય રંગસૂત્ર ધરાવતા હોય. જ્યારે સ્ત્રીમાં ઉત્પન્ન થતા અંડકોષો એ તમામ સરખા હોય છે. એટલે કે બધા જ જન્યુઓ અથવા તો બધા જ અંડકોષો એ એક્સ રંગસૂત્ર ધરાવતા જોવા મળતા હોય છે. હવે અહીંયા તમે જોશો કે રંગસૂત્રો જે છે એ મોટે ભાગે યુગ્મમાં હોય છે, પણ બધા જ સંપૂર્ણ રીતે યુગ્મમાં હોતા નથી. મોટાભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોની પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. એટલે કે 22 જોડ રંગસૂત્રો આપણે જોયું કે દૈહિક એ પ્રતિકૃતિ સ્વરૂપે છે અને 1 જોડ લિંગી રંગસૂત્રની છે. સ્ત્રીની અંદર આપણે એમ કહી શકીએ કે લિંગ રંગસૂત્ર સંપૂર્ણપણે યુગ્મ હોય છે, જેને આપણે એક્સ રંગસૂત્ર તરીકે ઓળખી શકીએ છીએ. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોતું નથી. સામાન્ય આકારનું એટલે કે એક્સ રંગસૂત્ર, જ્યારે નાનું રંગસૂત્ર એ વાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે પુરુષની અંદર XY રંગસૂત્ર આપણે જોઈ શકીએ છીએ. બાળકમાં લિંગ નિશ્ચયનો આધાર એ કેવી રીતે નક્કી થાય છે, કોના પર આધારિત છે? તો સામાન્ય રીતે આ લિંગ નિશ્ચયન એ પુરુષ અને સ્ત્રીના રંગસૂત્ર પર આધારિત હોય છે. આપણે જાણીએ છીએ કે પુરુષનું રંગસૂત્ર X અને સ્ત્રીનું રંગસૂત્ર X એ આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો છોકરી બને, અને પુરુષનું રંગસૂત્ર Y અને સ્ત્રીનું રંગસૂત્ર X આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય તો એ છોકરો બને છે. એટલે કયા પ્રકારના શુક્રકોષ દ્વારા એ લિંગ નિશ્ચયની ઘટના થતી જોવા મળે છે એ આપણે નક્કી કરીએ છીએ. એટલે કે બાળકની જાતિ નક્કી કરવા માટે જવાબદાર એ પુરુષના વાય રંગસૂત્ર છે, એટલે કે શુક્રકોષો છે. વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા જો અંડકોષ ફલિત થાય તો આવનાર બાળક એ માદા તરીકે, નર તરીકે જન્મે છે. XY રંગસૂત્ર ભેગા થાય છે માટે, એટલે વાયની હાજરી હોય ત્યાં સુધી એ બાળકની જાતિ એ નર તરીકે વિકાસ પામે છે. પણ જો પુરુષના શુક્રકોષમાં જો X રંગસૂત્ર હોય અને એ X પ્રકારના અંડકોષ સાથે ફલન કરે તો આવનાર પેઢી જે છે એ બંને X હોવાને કારણે એ છોકરી તરીકે વિકાસ પામતી જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે મનુષ્યમાં
લિંગ નિશ્ચયની ઘટનાનો આધાર એ લિંગીય રંગસૂત્ર રહેલા છે અને એમાં પણ વાય રંગસૂત્ર રહેલું જોવા મળતું હોય છે. તો આ થઈ લિંગ નિશ્ચયની ઘટનાની વાત કરીએ. બીજા બધા પ્રાણીમાં આપણે કહ્યું એમ પર્યાવરણ, અંતઃસ્ત્રાવો, તાપમાન આમ વિવિધ બાબતો લિંગ નિશ્ચય માટે જવાબદાર છે. એમાં આપણે વધારે અભ્યાસ આગળ ઉપર કરીશું. હવે આ ઘટનાને આધારે આપણે જોઈ શકીએ કે સજીવોમાં લક્ષણોમાં પરિવર્તન આવતું જોવા મળે છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે જુદા જુદા લક્ષણોનું વહન પેઢી દર પેઢી થાય છે, પણ છતાં એમાં લક્ષણો જે છે એ કેટલાક પરિવર્તિત થતા જોવા મળતા હોય છે. તો એ લક્ષણોના પરિવર્તનને આધારે જેમ જેમ સમય પસાર થાય એમ કેટલીક વખતે નવા નવા પ્રકારના લક્ષણો ધરાવતી જાતિ ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. એટલે કે સજીવોમાં ઉદ્વિકાસ થતો જોવા મળતો હોય છે. તો મિત્રો, હવે આપણે ઉદ્વિકાસ એટલે શું એની સમજૂતી મેળવીએ. તો ઉદ્વિકાસ એટલે શું એ આપણે જોઈએ તો સજીવ શરીરના રચનામાં થતો ક્રમિક ફેરફાર. આપણે જોઈએ કે પ્રજનન દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ, આંતરસંરચનાકીય જેની પ્રતિક્રિયામાં ત્રુટીઓ અને લિંગી પ્રજનનમાં બંનેમાં ઉદ્ભવે છે. એનું ઉદાહરણ સ્વરૂપ કેટલાક પરિણામો આપણને પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. એટલે સંરચનાકીય ત્રુટીઓ પણ હોઈ શકે અને પ્રજનનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. તો એના માટે એક સુંદર ઉદાહરણ આપણે અહીં આગળ અભ્યાસ કરીએ. તમે આકૃતિમાં જોશો તો અહીં આગળ ઉદ્વિકાસની ઘટના સમજવા માટે એક આપણે નાનકડો એવો પ્રયોગ અથવા એક આખો એક અભ્યાસ આપણે કરીએ. તમે જોઈ શકશો કે અહીં આગળ એક પ્રકારના ચોક્કસ પ્રકારના કીટક બતાવ્યા છે. લાલ રંગનો ધરાવતા કીટક જે છે એ ઉપર તમે જોશો તો એ લાલ રંગના કીટકોમાંથી જે પેઢી ઉત્પન્ન થાય એ મોટાભાગે લાલ રંગની જ હોય છે. પણ ક્યારેક કોઈક કારણોસર એમાંથી એકાદ કીટક લીલા રંગનું આપણને બ્લિંકિંગ થતું જોઈ શકો છો. હવે લીલા રંગનું કીટક જે છે એ પર્ણમાં ભળી જાય છે, કારણ કે આ કીટકો જે છે એ પર્ણની સપાટી પર વસવાટ કરતા હોય છે. લાલ રંગના કીટકો એ સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે, જ્યારે લીલા રંગના કીટકો એ સ્પષ્ટ દેખાતા નથી. પરિણામ સ્વરૂપે એને ખાનાર જે પક્ષીઓ છે તો એક કાગડો બતાવે છે, તો લાલ રંગના કીટકો એ કાગડો સહેલાઈથી જોઈ શકશે અને એની સંખ્યા ધીમે ધીમે ઘટતી રહેશે. ત્યાર પછીની આકૃતિમાં તમે જોશો તો અહીં આગળ તમે જોઈ શકો છો કે જે લાલ રંગના કીટકોની સંખ્યા ઘટતી જાય અને ત્યાર પછી લીલા રંગના કીટકો જે છે એ તમે જોશો તો અહીં આગળ આ લીલા રંગના કીટકોની સંખ્યા ધીમે ધીમે વધતી જતી જોવા મળતી હોય છે. કમ્પેરિઝનમાં તમે લાલ રંગના કીટકો જે છે એ ઘટતા જાય છે. જેમ જેમ પ્રજનનની ક્રિયા આગળ વધતી જશે, નવી જાતિ ઉત્પન્ન થતી છે, એમ એક સમય આવશે કે લીલા રંગના કીટકો બધે મોટે ભાગે આપણને જોવા મળતા આવે છે. પરિણામ સ્વરૂપે કાગડા જે છે અથવા તો ભક્ષક કરનાર જે પક્ષીઓ છે એને જોઈ શકતા નથી અને એની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. આ એક ઘટના આપણે જોઈએ. બીજી ઘટનાની વાત કરીએ કે કેટલીક વખતે એક પેઢીમાંથી લાલ રંગના કીટકોમાંથી ક્યારેક કોઈક સમયે એવું બની શકે કે એકાદ વાદળી રંગનું કીટક પણ ઉત્પન્ન થઈ જાય છે. એટલે એનો રંગ જે છે વાદળી રંગનો આપણને જોવા મળતો હોય છે. તો જાંબલી રંગ જે છે એ જાંબલી રંગ ધીમે ધીમે વિકાસ પામતો જોવા મળતો હોય છે. પેઢી દર પેઢીની સંખ્યા વધતી જાય છે. હવેની તબક્કામાં તમે જોયું કે અહીંયા આગળ એક હાથીનું ચિત્ર બતાવ્યું છે. કોઈક કારણસર આ પર્ણ અથવા એ ઝાડીઓમાં કોઈક હાથી આવે અને લાલ રંગના કીટકો ઉપર એના પગ પડે તો મોટાભાગના લાલ રંગના કીટકો જે છે નાશ પામી જતા જોવા મળતા હોય છે. બચેલા જે છે એમાં મોટાભાગના જે છે એ જાંબલી રંગના કે વાદળી રંગના કીટકો જોવા મળે છે. આ પેઢી આગળ વધે એટલે ભવિષ્યમાં વાદળી રંગની જાતિ ધરાવતી કીટકો આપણે જોઈ શકતા હોય છે. ત્રીજી ઘટના હવે જોઈએ તો લાલ રંગના કીટકો જે છે એ પેઢી દર પેઢી આગળ વધતા હોય છે. કોઈક કારણસર પોષણ એને ઓછું પ્રાપ્ત થાય તો ધીમે ધીમે એ લાલ રંગના કીટકો જે છે એનું શારીરિક રચનામાં ફેરફાર થાય છે, એ ઘટતા જાય છે, એની કદ ઘટતું જતું જોવા મળતું છે. પણ ફરી પાછું એને પુનઃ જૈવભાર પ્રાપ્ત થાય અથવા પુનઃ એને પોષણ પ્રાપ્ત થાય તો એ કીટકો ફરી પાછા લાલ રંગના એ પુનઃ વૃદ્ધિ પામી જતા જોવા મળતા છે. મિત્રો, અહીંયા આગળ આપણે ત્રણ ઘટનાઓ જોઈ છે, ત્રણ પ્રકારના શક્યતાઓને તપાસી છે. એમાં શું થાય છે? શરૂઆતની વાત કરીએ, આપણે પ્રથમ પરિસ્થિતિની વાત કરીએ તો પ્રથમ પરિસ્થિતિમાં પ્રજનન દરમિયાન રંગ જે છે એની વિભિન્નતાનો ઉત્પન્ન થયો. લાલ રંગ સિવાય એક લીલો ભમરો દેખાયો. લીલો ભમરો એ પોતાની સંતાનમાં અનુષ્ઠિત ઉમેરી પણ બધી જ સંતતિ ધીમે ધીમે શું થઈ ગઈ? લીલા રંગની થઈ ગઈ. કારણ કે લાલ રંગ જે છે એ સરળતાથી પક્ષીઓ જોઈ શકતા હતા અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી જતા હતા. એટલે લીલા રંગની જાતિ એ વધુ વિકાસ પામી.
લીલા રંગની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા ન હતા અને ખાઈ શકતા ન હતા, જ્યારે લાલ રંગની સંતતિને સતત શિકાર કરતા રહ્યા. પરિણામે શું થયું? લાલ ભમરાની તુલનામાં લીલા ભમરાની સંખ્યા વધતી ગઈ અને લાલ સંખ્યા ઘટતી ગઈ. હવે બીજી પરિસ્થિતિ આપણે જે જોઈ એમાં જોઈએ તો એમાં પ્રજનન દરમિયાન રંગની વિભિન્નતા ઉત્પન્ન થઈ. ત્યાં લાલ સિવાય એક વાદળી રંગનો ભમરો પણ દેખાયો. વાદળી ભમરો પોતાના સંતાનમાં આનુવંશિકતા ઉમેરે છે, પરિણામે સંતતિ કેવી થઈ? વાદળી રંગની પ્રાપ્ત થઈ. કાગડાઓ લીલા રંગની ગીચતામાં લાલ અને વાદળી ભમરાને જોઈ શકતા હતા, એથી એને ખાઈ શકતા હતા, એટલે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા જોવા મળતા હતા. શરૂઆતમાં લાલ ભમરાની સંખ્યા વધુ અને વાદળી રંગના ભમરાની સંખ્યા વધુ જોવા મળી. હવે એ પરિસ્થિતિમાં આપણે દર્શાવ્યું કે એક હાથી આવ્યો, ઝાડી ઝાખરાને વેરવિખેર કર્યા અને પરિણામ સ્વરૂપે લાલ રંગના કીટકો જે છે એની સંખ્યા ઘટતી ગઈ. લાલ રંગના કીટકોની સંખ્યા વધી અને લીલા રંગના કીટકો જાંબલી રંગના કીટકોની સંખ્યા વધતી ગઈ. કારણ ત્યાં પરિસ્થિતિ જુદી હતી. ત્યાં હાથી આવ્યો અને લાલ રંગના કીટકોની સંખ્યાને નાશ કરી અને પરિણામ સ્વરૂપે એ જાંબલી રંગના કીટકો અથવા વાદળી રંગના કીટકો જે ભમરાની સંખ્યા વધતી ગઈ. ત્રીજી પરિસ્થિતિ પીપીટીમાં આપણે જોઈએ તો ત્રીજી પરિસ્થિતિ જે છે એ ત્રીજી પરિસ્થિતિમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગુ પડે છે એટલે ભમરાઓ પણ ઓછા થઈ જાય છે. ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થયું એટલે જૈવભાર એમાં ઉણપ આવે છે. પરિણામ સ્વરૂપે આ ભમરા પેઢી દર પેઢી જળવાઈ રહે છે, પણ જ્યારે રોગ ખલાસ થઈ જાય, ખોરાકની યોગ્ય માત્રા પ્રાપ્ત થાય એટલે ભમરા ફરી પાછા જૈવભાર તુલનાત્મક સુધારો થતો જોવા મળતા. ત્રણ પરિસ્થિતિ આપણે આગળ જોઈ તો ઉદ્વિકાસની ઘટનાની અંદર આવી જુદી જુદી પરિસ્થિતિમાં આપણને જુદા લક્ષણો જોવા મળતા હશે. આ પ્રયોગનો સારાંશ આપણે કહીએ કે પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા છે અને ત્યાં પ્રાકૃતિક પસંદગી જોવા મળી. લીલા રંગની વનસ્પતિ સાથે લીલા ભમરા અનુકૂળતા દર્શાવે છે, એટલે એને જોઈ શકતા નથી, માટેની સંખ્યા વધી, કારણ કે પ્રાકૃતિક પસંદગી જોવા મળી. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો એમાં રંગ પરિવર્તન થયું નહીં, પણ કોઈ દુર્ઘટનાના કારણે આખી વસ્તીનું સ્વરૂપ બદલાયું. દુર્ઘટના એટલે હાથીનું ઉદાહરણ આપ્યું કે ત્યાં દુર્ઘટના બની અને પરિણામ સ્વરૂપે આખી વસ્તીનું સ્વરૂપ બદલાયું. ત્રીજી પરિસ્થિતિમાં રોગગ્રસ્ત સ્થિતિ આવી અને એ પોષણ પર આધારિત જોવા મળતી હતી. તો આમ આપણે એમ કહી શકીએ કે ઉદ્વિકાસની ઘટના જે છે એ ઉદ્વિકાસની ઘટના એ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એ કયા પ્રકારની પરિસ્થિતિ છે એને અનુસાર આપણે જોવા મળતી હોય છે. હવે ઉદ્વિકાસની ઘટનાની અંદર આપણે જોઈશું, આગળ વધીએ તો ઉપાર્જિત તથા આનુવંશિક લક્ષણો. ઉપાર્જિત લક્ષણો કયા અને આનુવંશિક લક્ષણો કયા? તો અહીંયા આગળ આપણે જોઈએ કે સામાન્ય રીતે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનન કોષો જે છે એ વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છેદ પેશીમાંથી નિર્માણ પામે છે. અહીંયા આગળ પોષણ મળે કે ના મળે, એ પોષણ હોય કે ના હોય, ત્યાં સંગઠનમાં પ્રભાવ પડતો નથી, કારણ કે લક્ષણની આનુવંશિકતા હોતી નથી. જનીન કોષોમાં કોઈ તફાવત લાવી શકાતો નથી, આને પણ જૈવ વિકાસ કહી શકાય નહીં. એટલે જનીન કોષોમાં કોઈ તફાવત અને જૈવ વિકાસ કહી શકાય નહીં. હવે અહીંયા આગળ પ્રાપ્ત કરેલા અથવા તો ઉપાર્જિત લક્ષણોની પર વાત કરીએ તો ઉપાર્જિત લક્ષણોને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આપણે ઉંદરનું ઉદાહરણ લઈએ. વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરેલો છે કે ઉંદર જે છે સામાન્ય સંજોગોમાં એને પૂંછડી હોય છે, પેઢી દર પેઢી પૂંછડીવાળા ઉંદર આપણને જોવા મળતી હોય છે. પ્રયોગ દરમિયાન શું કરવામાં આવ્યું કે ઉંદરની પૂંછડીને કાપી નાખવામાં આવી તો એની સંતતિ એ પૂંછડી વગરની જોવા નથી મળતી. વારંવાર પેઢી દર પેઢી પૂંછડી કાપતા ગયા છતાં જે નવા ઉંદર ઉત્પન્ન થાય એ બધા પૂંછડીવાળા જ પ્રાપ્ત થયા. એટલે કે જનન કોષોમાં જનીન પર આનું કોઈ અસર પડી નહીં. એટલે કે આ જે છે ઉપાર્જિત લક્ષણો જે છે એ પેઢી દર પેઢી હોતા નથી. આપણે પૂંછડી કાપી છતાં પૂંછડીવાળા ઉંદર જ આપણને પ્રાપ્ત થયેલા જોવા મળતા હોય છે. આને આધારે આપણે જાતિ નિર્માણની વાત કરીએ કે જાતિ નિર્માણ માટે ફરી પાછું આપણે એ ઉદાહરણ યાદ કરીએ જે ભમરાવડું લીધું હતું એને. તો એની અંદર આપણે એમ કીધું કે ભમરાને ખોરાક માટે લીલી ઝાડી પર આધાર રાખવો પડતો હોય છે. નર અને માદા પ્રજનનથી ભમરાની નવી સંતતિ આપણને પ્રાપ્ત થાય છે. એ બધી એક જ પ્રકારના રંગની આપણને જોવા મળતી હોય છે. ભમરાની આ સ્થાયીતા ઉપવસ્તીમાં આંશિક વિચલન કરે છે અને પ્રાકૃતિક પસંદગી અસર કારણે વસ્તી ભિન્ન બને છે. પ્રાકૃતિએ પસંદ કર્યા કેમ કે તો શરૂઆતની પેઢી તમે જુઓ કે લાલ રંગની આપણે બતાવી હતી. ધીમે ધીમે પ્રકૃતિએ પસંદ કર્યા કે લીલા રંગના ભમરા જે છે એ વધુ એ રક્ષણ મેળવતા હતા. એટલે પ્રકૃતિ દ્વારા પસંદગી પામી છે અને પસંદગી પ્રકૃતિ દ્વારા પામી છે એની અસરને કારણે વસ્તી પાછી આખી બદલાઈ ગઈ. શરૂઆતની પેઢી લાલ રંગની હતી પણ ધીમે ધીમે પેઢી દર પેઢી એ સંખ્યામાં ફેરફાર થતો ગયો અને પરિણામ સ્વરૂપે લીલો રંગ જે છે એના માટે અનુકૂળ હતો. એટલે પ્રકૃતિ એને પસંદ કર્યા અને પ્રકૃતિની પસંદગીના કારણે વસ્તી જે છે ભિન્ન પ્રકારની આપણને જોવા મળતી હતી.
હવે આ સમયે ભમરાઓ આંતરપ્રજનન માટે અસમર્થ બનતા જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કહી શકાય કે ડીએનએમાં આ પરિવર્તન પર્યાપ્ત છે. રંગસૂત્રની સંખ્યામાં પરિવર્તન થાય તો બે વસ્તીના પ્રજનન કોષોનું સંમિલન કરવામાં અસમર્થ બને છે. ત્યારે વિભિન્નતા ઉત્પન્ન થાય છે. કેટલીક વખત એવું બને કે લીલા રંગના માદા ભમરા લાલ ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે છે, કારણ કે પરિસ્થિતિ બદલાઈ છે. ફક્ત લીલા રંગના નર પ્રજનન કરે છે, બીજા સમૂહના લાલ રંગના ભમરા સાથે મળે તો પણ પ્રજનન કરી શકે નહીં. તો શું થયું કે શરૂઆતમાં લાલ રંગમાંથી જ લીલા રંગના ભમરાઓ પ્રાપ્ત થયા, પણ ત્યાર પછી પેઢીથી પેઢી લીલા રંગના ભમરાની અંદર પ્રજનન જે છે એ ફક્ત લીલા રંગના ભમરા સાથે જ કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે આખી નવી જાતિ ઉત્પન્ન થઈ શકી, અને એ છે એ નવી જાતિ આપણને પ્રાપ્ત થઈ, જેને આપણે જાતિ નિર્માણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આને આધારે ઉદ્વિકાસ જે છે એ કેવી રીતે આગળ વધે છે? આપણે જોઈ ગયા કે આ સિદ્ધાંતના આધારે સજીવો વચ્ચે મળી આવતી વિભિન્ન જાતિઓ વચ્ચે વિકાસીય સંબંધો સ્થાપિત કરી વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતા, જુદા જુદા સમૂહો, એમનો અભ્યાસ અને એના વિશે જાણકારી મેળવી શકાય છે. આપણે અગાઉ ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા કે સજીવોનું વર્ગીકરણ આપણે જોયું હતું. સજીવોના વર્ગીકરણની શરૂઆત આપણે કરી હતી પ્રજીવ સમુદાયથી. પ્રાણીની વાત કરીએ આપણે તો પ્રજીવ સમુદાયથી શરૂ કરી અને સસ્તન વર્ગ સુધીની વાત કરી હતી. તો એમાં સમાન લક્ષણો ધરાવતા હતા એને નજીકમાં જૂથમાં મૂક્યા હતા, અને ભિન્નતા ધરાવતા સજીવોને આપણે દૂરના જૂથમાં મૂક્યા હતા. અહીં આગળ આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓની અંદર 4 પગ એ એક લક્ષણ આપણે જોવા મળતું હતું, જ્યારે વનસ્પતિ જે છે એનું એક લક્ષણ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે સજીવોને મુખ્ય 2 ભાગમાં આપણે વહેંચ્યા હતા, વનસ્પતિ અને પ્રાણી. શેના આધારે? ચોક્કસ લક્ષણને આધારે, કે પ્રાણીઓ પગ ધરાવે છે, જ્યારે વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. એ જ રીતે કોષની સંરચના પણ એક લક્ષણ છે. તો એ લક્ષણ ઉપરથી પણ સજીવના વિકાસની પ્રારંભિક સ્થિતિ કઈ હતી એ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એટલે ઉદ્વિકાસની ઘટના જે છે એને જાણવા માટે એની લાક્ષણિકતા આપણે જોઈ શકીએ છીએ. તો સામાન્ય આપણે જોઈએ કે પગની આપણે વાત કરીએ તો ત્યાં આગળ કહી શકીએ પક્ષીઓ છે, સરીસૃપ છે, ઉભયજીવી છે, સસ્તન વર્ગના છે. તો આ બધા જે છે 4 ઉપાંગ ધરાવતા હતા. એને આધારે પાછું વર્ગીકરણ આપણે કર્યું છે. તો એની આધારભૂત સંરચના સમાન જોવા મળતી હતી, પણ બધા જ લક્ષણો કે એમાં સમાન જોવા મળતા નહોતા, અને એ સમાનતા અને ભિન્નતાને આધારે એનું આપણે વર્ગીકરણ કર્યું હતું. તો વિવિધ પૃષ્ઠવંશીયમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે, પરંતુ આધારભૂત સંરચના એ એક જ સમાન હોય છે. તો આવા સમમૂલક લક્ષણની મદદથી વિભિન્ન જાતિઓ વચ્ચે ઉદ્વિકાસી સંબંધ ઓળખીએ છીએ. એટલે ઉદ્વિકાસ થયો છે એવું આપણે શેના આધારે કહી શકીએ? તો આજના આધારે કહી શકીએ છીએ. તો એની ઉત્પત્તિથી શરૂ કરી, સજીવની ઉત્પત્તિથી શરૂ કરી અને વિશિષ્ટ રીતે વિકાસ પામેલા પ્રાણીઓની આપણે વાત કરી શકીએ. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? સજીવોની અંદર આપણે એમ કીધું કે ઉદ્વિકાસની ઘટના થઈ છે, પણ સજીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો સજીવની ઉત્પત્તિ માટે જે પ્રયોગો થયા છે, જે જુદા વૈજ્ઞાનિક સિદ્ધાંત આપ્યા છે, એમાં ઉદ્વિકાસ જે થયો છે એમાં આપણે કંઈક શરૂઆતમાં સજીવ ઉત્પન્ન થયો ત્યારે કેવી રીતે ઉત્પન્ન થયો છે? તો એમાં મિલર નામના વૈજ્ઞાનિકે એના કેટલાક પ્રયોગો કરેલા છે, અને રાસાયણિક ઘટકોમાંથી આપણે એમ કહી શકાય કે સજીવની ઉત્પત્તિ થઈ હશે. એમણે પ્રયોગો દ્વારા જોયું કે જુદા જુદા પ્રકારના સરળ ધરાવતા કેટલાક અકાર્બનિક ઘટકો, એ અકાર્બનિક ઘટકો ભેગા થઈ અને એમાંથી ચોક્કસ પ્રકારના સજીવનું ઉત્પત્તિ થઈ છે એમ માનવામાં આવે છે. અકાર્બનિક ભેગા થઈ કાર્બનિક ઘટકોનું નિર્માણ થયું. એની અંદર આપણે જોયું કે સજીવના શરીરમાં બંધારણમાં જોવા મળતા જે મુખ્ય ઘટકો છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, આવા ઘટકો પહેલાં રાસાયણિક સ્વરૂપે નિર્માણ પામ્યા. આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન એ ખૂબ જ મહત્ત્વનું બંધારણીય ઘટક છે, અને આ પ્રોટીનના આધારે આપણે એમ કહી શકાય કે જુદા જુદા પ્રકારના સજીવોના રચનામાં અને એની ક્રિયાશીલતામાં આપણને ફેરફાર જોવા મળતો હોય છે. તો આ રીતે આપણે એમ કહીએ સજીવની ઉત્પત્તિ જે છે એ અકાર્બનિક ઘટકોમાંથી થઈ છે, અને અકાર્બનિક ઘટકોમાંથી સજીવો જે છે નિર્માણ પામેલા આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આવા રીતે સજીવની ઉત્પત્તિ થયા પછી શરૂઆતમાં સરળ પ્રકારના સજીવો હતા, અને ત્યાર પછી એમાંથી જટિલ પ્રકારના સજીવોનું નિર્માણ થયું છે.
ઉદ્વિકાસની ઘટના આગળ વધતી જાય છે અને પરિણામે હાલમાં જોવા મળતા જે સજીવો છે એ આપણને જોવા મળતા હોય છે. તો શરૂઆતમાં તમે જોશો તો જે સજીવ ઉત્પન્ન થાય એ ખૂબ જ સરળ પ્રકારના હતા. એનું બંધારણ ખૂબ સરળ પ્રકારનું હતું. આપણે જોઈએ છીએ, આપણે ઉદાહરણ તરીકે એમ કહી શકીએ કે શરૂઆતમાં જે સમુદાય આપણે મૂક્યો છે પ્રજીવ સમુદાય, તો પ્રજીવ સમુદાયના બધા જ સજીવો એ એક કોષીય જોવા મળતા હોય છે, એક કોષીય રચના ધરાવે છે. ધીમે ધીમે એમાં ઉદ્વિકાસ થયો, એકમાંથી બે કોઈક કારણસર એ કોષો છૂટા ના પડ્યા પ્રજનનની ક્રિયા દરમિયાન અને એકમાંથી બે કોષ બન્યા અને એ રીતે બહુકોષીય રચના ઉત્પત્તિ થઈ. બહુકોષીય રચના ઉત્પન્ન થયા પછી એમાંથી પેશીનું નિર્માણ થયું. પેશીની નિર્માણ થયા પછી એમાંથી કોઈક અંગ બન્યા હશે, અંગ નિર્માણ થયું હશે, અંગતંત્રો બન્યા હશે અને એમાંથી અંગતંત્રો બન્યા પછી જટિલ રચના ધરાવતા સજીવ ઉત્પન્ન થયા છે. એટલે આ ઉદ્વિકાસનો જે આખો ક્રમ છે એ ક્રમને આપણે આ રીતે સમજી શકીએ છીએ. તો એ ઉદ્વિકાસના ક્રમમાં શરૂઆતનો જે છે તબક્કો જે છે એ ખૂબ જ સરળ પ્રકારના આપણને જોવા મળતા હતા. તો આમ ઉદ્વિકાસની ઘટના સમજવા માટે આપણે આ રીતે જોઈ શકીએ. પણ આવી રીતે જ ઉદ્વિકાસ થયો છે એના માટેના પુરાવાઓ કયા કયા અથવા પુરાવા તરીકે આપણે શું રજૂ કરી શકીએ? તો એમાં પણ જુદા જુદા પ્રકારની થિયરી આપણને જોવા મળતી હોય છે કે ઉદ્વિકાસની જે ઘટના છે એ ઉદ્વિકાસની ઘટનામાં આપણને જે પ્રાપ્ત થયેલા છે એ કેટલાક ઐતિહાસિક અને કેટલાક વૈજ્ઞાનિક પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. એ પુરાવાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ઉદ્વિકાસ કેવી રીતે થયો છે. એમાં આપણે એક રચના આપણે એવી સમજી શકીએ કે સમમૂલક અંગોની. સમમૂલક અંગો એટલે શું? તો અહીંયા આગળ તમે પીપીટીમાં જોઈ શકશો કે સમમૂલક અંગોની રચનાની અંદર આપણે જોઈએ તો એ અંગો જે છે એ અંગો જુદા જુદા પ્રકારના આપણને જોવા મળતા હોય છે. એ અંગોની અંદર સમમૂલક અંગોની આપણે વાત કરીએ તો અહીંયા દેડકો, ગરોળી, પક્ષી, માનવ, આ બધા જે સજીવો છે એની અંદર તમે જોઈ શકો છો કે આ જે અગ્રોપાંગની આપણે વાત કરી છે, દેડકાની અંદર, ગરોળીની અંદર, પક્ષીની અંદર અને માનવની અંદર, એમાં તમે રચના જોશો તો દરેકની એક સમાન છે. દાખલા તરીકે આ પહેલું આડકું એક જ છે, અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક છે. ત્યાર પછી બીજું વસ્તી બેની સંખ્યામાં જોવા છે, અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે. એટલે હાડકાની ગોઠવણી એ તમે જો કે સમાન રીતે થયેલી જોવા મળતી હોય છે, માટે એને સમમૂલક અંગો કહીએ છીએ. પણ એનું કાર્ય તમે જોશો તો દરેકની અંદર જુદું જુદું જોવા મળતું હોય છે. દેડકાની અંદર અગ્રપાંગનું કાર્ય જુદું છે, ગરોળીમાં જુદી રીતે કાર્ય કરે છે, પક્ષીમાં જુદી રીતે કાર્ય કરે છે, મનુષ્યમાં જુદી રીતે કાર્ય કરે છે. એટલે રચના જે છે તમે જુઓ કે સમાન જોવા મળતી છે. એટલે ઉદ્ભવ જે થયો એ એક સમાન થયો છે. એટલે આના પરથી આપણે એમ કહી શકાય કે દેડકો છે, ગરોળી છે, પક્ષી છે, મનુષ્ય છે, આ બધાની ઉત્પત્તિ એ સમાન રીતે થતી જોવા મળતી હોય છે. તો કોઈક એક એના પૂર્વજો જે છે એ એક સમાન હશે અને એમાંથી આ બધી જુદી જુદી રચનાઓ આપણને ઉત્પન્ન થયેલી જોઈ શકાય છે. તો સમમૂલકની અંદર આપણે એમ કહી શકીએ છીએ. એની સામે બીજી એક બાબતની આપણે વાત કરીએ કે કેટલીક વખતે રચના સમાન હોય છે પણ એનું કાર્ય જુદું જુદું છે. એનાથી વિરુદ્ધ આપણે વાત કરીએ કે કેટલાકમાં કાર્ય સમાન હોય છે પણ રચના એ જુદી જુદી જોવા મળતી છે. દાખલા તરીકે ઉડવા માટેની આપણે વાત કરીએ. પક્ષી પણ ઉડે છે, ચામાચીડી પણ ઉડે છે, પણ છતાં પણ પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખની રચનામાં જોઈશું તો ખૂબ તફાવત જોવા મળતો હોય છે. પક્ષીની પાંખ એની અંદર પીંછા રહેલા જોવા મળતા હોય છે અને એ અગ્રપાંગનું રૂપાંતર છે. જ્યારે ચામાચીડીનું પાંખ જે છે એ એના ઉપાંગો અને શરીર વચ્ચે જોડાયેલી ચામડી દ્વારા પાંખની રચના બનતી જોવા મળતી હોય છે. તો આવા પ્રકારની બંને રચના જે છે એમાં કાર્ય સમાન છે, ઉડવા માટેનું છે, પણ છતાં એની રચના એ જુદા જુદા પ્રકારે ઉદ્ભવ થયેલું જોવા મળતા છે. એવા પ્રકારના અંગો છે એને આપણે કાર્ય સદૃશ્ય અંગો તરીકે ઓળખી શકીએ. તમે અહીંયા આગળ પીપીટીમાં આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ચામાચીડિયું જે છે એની પાંખની રચનામાં અને પક્ષીની પાંખની રચનામાં આખો ભિન્નતા જોવા મળતા છે. એટલે અંગના આકારમાં સમાન પૂર્વજ નથી. એના માટે આપણે પાંખ વિશે જોઈ શકીએ છીએ. તો એમાં જોયું કે ચામાચીડી પક્ષીની પાંખ તો હોય છે પણ એના પાંખનું અવલંબન કરી રીતે મુખ્યત્વે ચામાચીડીમાં મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચામાંથી વિસ્તરણ પામેલી જોવા મળતી હોય છે, જ્યારે પક્ષીમાં એ આખી પીંછાથી બનેલી આપણને જોવા મળતી હોય છે. એટલે આ બંનેની રચના જે છે, પાંખોની રચના છે, પાંખોનું બંધારણ છે, એના ઘટકો છે, એ બધા જુદા જુદા જોવા મળે છે. કાર્ય સમાન છે
પણ બંનેની ઉત્પત્તિ સમાન નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સમરૂપ કે કાર્યસદૃશ્ય અંગોનું લક્ષણ છે એ સમૂલક લક્ષણ નથી. કાર્યસદૃશ્ય એ અંગો અને સમૂલક અંગો બંને જુદી રીતે આપણને જોવા મળતા હોય છે. હવે આપણને એમ થાય કે આ બધા આપણે ઉદ્વિકાસની વાતો કરીએ છીએ તો ઉદ્વિકાસ કેવી રીતે થાય છે એ આપણને કેવી રીતે ખબર પડે કે સજીવનો ઉદ્વિકાસ થયો છે, કયા પ્રકારના સજીવમાંથી ઉદ્વિકાસ થયો હશે, કેવી રીતે થયો હશે, એના પુરાવાઓ શું. તો ઉદ્વિકાસના પુરાવામાં એક તો આપણે સમમૂલકની વાત કરી, બીજું કાર્યસદૃશની વાત કરી. હવે ત્રીજા પુરાવાની વાત આપણે કરીએ તો જીવાશ્મીઓ અથવા અવશેષો. તો આ અવશેષો શું છે, જીવાશ્મી શું છે, એનું નિર્માણ કેવી રીતે થાય છે. તો આ એ ક્રમિક ઘટના છે, હજાર વર્ષોથી થતી આ ઘટના છે. અશ્મિઓ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે. તો જેમ જેમ સજીવ અને પૃથ્વીનો ઇતિહાસ આગળ વધે છે એમ વિવિધ પ્રકારના સજીવો એ જમીનમાં દટાયેલા કે સચવાયેલા આપણને કેટલાક ભાગો મળી આવ્યા છે અને એને આધારે આપણે ઉદ્વિકાસ થયો છે અથવા ઉદ્વિકાસની ઘટના બની છે એવું કહી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, પીપીટીમાં તમે જુઓ કે એ જે લક્ષણો છે, એ જે જુદા જુદા સજીવો છે એની અશ્મિની રચનાની અંદર આપણે જુદા પ્રકારના અશ્મિઓની આકૃતિ તમને અહીં આગળ બતાવી છે. તો જે આપણે પીપીટીમાં જોઈ શકીએ છીએ. તો એની અંદર તમે જોશો કે આ અશ્મિ જે છે એ જુદા પ્રકારના, એમાં વૃક્ષનું થડ બતાવ્યું છે, અપૃષ્ઠવંશી પ્રાણીમાં એમોનાઇટ બતાવ્યું છે, અપૃષ્ઠવંશી પ્રાણીમાં ટ્રાયલોબાઇટ બતાવ્યું છે, માછલી બતાવી છે નાઇટિયા, કેટલીક છે ડાયનોસરની અહીંયા આગળ ખોપરીનો ભાગ, શીર્ષનો ભાગ બતાવેલો છે. તો અહીંયા આગળ વિવિધ પ્રકારના અશ્મિઓનો ભિન્ન દેખાવ અને એની ઊંડાણની કક્ષાઓ કઈ જગ્યાએ સંગ્રહ પામે છે એને આધારે આપણે કહી શકીએ છીએ કે સજીવનો ઉદ્વિકાસ થયેલો જોવા મળતો હોય છે. તો સજીવના મૃત્યુ, આ અવશેષો કેવી રીતે બને છે. તો સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે, પણ કેટલીક વખતે સજીવો અથવા કેટલોક ભાગ એવા વાતાવરણમાં આવી જાય કે એનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને એની છાપ સુરક્ષિત રહી જાય છે. ત્યારે આ રીતે રક્ષણ પામેલા અવશેષને આપણે અશ્મિ અથવા તો જીવાશ્મી તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણને ખબર કે સજીવો જે છે મૃત્યુ થયા પછી એનું વિઘટન થાય, પણ અહીંયા આગળ કેટલીક વખત આવું બની શકે કે કેટલોક ભાગ વાતાવરણમાં જાય છે પણ એનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને એની છાપ સુરક્ષિત રીતે જોવા મળતી હોય છે. હવે આ અશ્મિ કે જીવાશ્મી એની ઉંમર કેટલી અથવા કેટલા વર્ષો જૂના હશે કેવી રીતે નક્કી થાય. તો એમાં કોઈક સ્તર પર ખોદકામ કરતા એક ઊંડાઈ જીવાશ્મી મળવાની શરૂઆત થાય છે. ત્યાં એને એ કયા સ્થળેથી કેટલી ઊંડાઈ પ્રાપ્ત થાય છે એને આધારે એ કેટલું પ્રાચીન છે નક્કી થાય છે. બીજી એક પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ. એમાં જીવાશ્મી જે મળી આવનાર કોઈ તત્વ છે એને વિવિધ સમસ્થાનિકના ગુણોત્તરને આધારે એની ઉંમર નક્કી કરવામાં આવતી હોય છે, એટલે સમસ્થાનિકની મદદ લેવામાં આવતી હોય છે. હવે આ જે ઉદ્વિકાસની જે ક્રિયા છે એમાં આપણે એમ કીધું કે અશ્મિઓની ઉંમર આપણે એમ માની લઈએ શરૂઆતની અંદર કે એ અશ્મિ કયા પ્રકારનું છે. અહીંયા ટેબલ ટોપ પર આપણે એને સમજીએ કે શરૂઆતની અંદર કોઈક એક સજીવ છે, તો કોઈક એક સજીવ જે છે એની અંદર આપણે એમ કહીએ એક કોઈક સજીવ છે. હવે આ સજીવ ઉપર ભૂમિનું નિર્માણ થઈ ગયું, એના પર બીજા કોઈ સજીવો ધીમે ધીમે વસવાટ કરે છે. આ બીજા પ્રકારનો સજીવ છે, તો એ બીજા સજીવની પણ અશ્મિ તો કોઈ છાપ અહીંયા આગળ દટાઈ ગઈ છે. ત્રીજા પ્રકારના કોઈક સજીવો છે, ત્રીજા પ્રકારના સજીવો ધીમે ધીમે અહીંયા વિકાસ પામે છે, કાળક્રમે એ પણ અહીંયા ભૂમિમાં દટાઈ ગયેલા જોવા મળતા હોય છે. આગળ એ આપણે જુદા સજીવની વાત કરતા જઈએ તો જુદા પ્રકારના સજીવ આ રીતે દટા જાય. એટલે અહીંયા આગળ આપણે એમ કહીએ કે હાલની આપણે વાત કરીએ હાલમાં આટલે સુધી ભૂમિનું આવરણ છે. અહીંથી પ્રાપ્ત થતું અશ્મિ કેટલી ઊંડાઈથી આપણને પ્રાપ્ત થાય છે એને આધારે એ સજીવો કેટલા વર્ષો જૂના હશે આપણે અહીંયા આના પરથી ખબર. સૌથી જૂના થયા કહી શકાય. સૌથી જૂના પ્રકારના અશ્મિઓ અહીંયા આગળથી આપણને પ્રાપ્ત થયા અને સૌથી અને છેલ્લામાં છેલ્લા એમ કે આવા પ્રકારના પ્રાણીઓ જે છે એ અશ્મિભૂત થયા છે એમ આપણે કહી શકાય. એટલે કેટલે જમીનની અંદરથી કેટલી ઊંડાઈથી આપણને પ્રાપ્ત થાય છે એના આધારે આવા સજીવોની ઉંમર અથવા આપણે પ્રસ્થાપિત કરી શકતા હોઈએ છીએ. તો આ જે ક્રિયા છે એ અશ્મિઓની ક્રિયા એની ઉંમર આ રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ. આ એક પદ્ધતિ છે કે આપણે ખોદકામ કરતા તમને જુઓ કે ઘણી વખતે આપણે જુદા અશ્મિ પ્રાપ્ત થાય. આપણે દાખલા ડાયનોસોર જે છે આપણે ગુજરાતની અંદર દાહોદમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને હાલમાં એ દાહોદ જે છે એ અત્યારે ડાયનોસોર પાર્ક તરીકે આખું વિકાસ પામેલું છે. તો ત્યાં તમને ખબર પડે કે ડાયનોસોર ઈંડા આપણને પ્રાપ્ત થાય છે, કેટલા વર્ષો જૂના છે, કેટલી ઊંડાઈથી પ્રાપ્ત થાય છે અને એ પદ્ધતિથી પણ નક્કી કરી છે એની ઉંમર. બીજી પદ્ધતિ સમસ્થાનિકની પણ વાત કરી તો જુદા પ્રકારના સમસ્થાનિકોને
આપણે એ અશ્મિ પર અસર કરવામાં આવે છે એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એ પદ્ધતિની મદદથી પણ એ અશ્મિની ઉંમર આપણે જાણી શકતા હોઈએ છીએ. તો આ રીતે જીવાશ્મિ એ પણ એક પ્રકારના ઉદ્વિકાસના પુરાવા તરીકે આપણે લઈ શકીએ કે આવા પ્રકારના સજીવો એ પહેલાં ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા. હાલમાં કદાચ એ લુપ્ત પણ થઈ ગયા હોઈ શકે, હાલમાં હોય જ એવું જરૂરી નથી, પણ એ જે ભૂતકાળમાં સજીવો હતા કયા પ્રકારના હતા, કેટલા વર્ષો પહેલાં હતા, એ પણ આપણે એમાંથી નક્કી કરી શકતા હોઈએ છીએ. તો આ એક પુરાવાની આપણે વાત કરીએ. હવે આગળ ઉદ્વિકાસની અંદર આપણે આગળ જોઈએ પીપીટીમાં કે ઉદ્વિકાસની જે ઘટના છે એ ઉદ્વિકાસની ઘટનાના તબક્કાઓ કયા કયા છે. હવે આપણે એમ કહી શકીએ કે કોઈક ચોક્કસ લક્ષણ લઈએ, આંખનું લક્ષણ દાખલા તરીકે લઈએ તો પ્લેનેરિયા નામના ચપટાકૃમિ અથવા પૃથુકૃમિની વાત કરીએ આપણે તો એની આંખ જે છે અત્યંત સરળ પ્રકારની હતી. એટલે કે એમાં આંખ જે કોઈ રચના નહીં, એમાં નેત્રબિંદુ તરીકે આપણે ઓળખી શકીએ અને એ ફક્ત પ્રકાશને જ ઓળખી શકતા. એટલે એની અંદર જે ચક્ષુ છે એ ચક્ષુ ફક્ત અહીં તમે બતાવ્યું છે એ ફક્ત નેત્રબિંદુ તરીકે જ હતું, એનો કોઈ વિકાસ થયેલો ન હતો. ત્યાર પછી ધીમે ધીમે આપણે જોઈએ કે એ આંખ જે છે એ વિકાસ પામી ગઈ અને આંખનો વિકાસ થઈ અને ધીમે ધીમે અત્યારે તમે જોશો તો સજીવોની અંદર એ આંખ ખૂબ વિકાસ પામેલી આપણને જોવા મળતી હોય છે અને એ સ્પષ્ટ રીતે આપણે બધા જોઈ શકતા હોય છે. તમે જોયું કે પ્લેનેરિયાની આંખ અને હાલમાં આપણે સૌથી વિકાસ તરીકે મનુષ્યની પણ વાત કરીએ તો મનુષ્યની આંખ એ બંનેની રચનામાં ખૂબ તફાવત જોવા મળતા હોય છે. એટલે એ પણ ધીમે ધીમે ઉદ્વિકાસ પામેલી છે એમ આપણે કહી શકીએ છીએ. પૃથ્વીમાં ચક્ષુબિંદી તરીકે હતા, ત્યાર પછીના સમુદાય જેમ જેમ તમે આગળ વધતા જશો, નુપૂરક છે, સંધિપાત છે, મૃદુકાય છે, શૂળત્વચી છે, એ જ પ્રમાણે આગળ પૃષ્ઠવંશીની આપણે વાત કરીએ તો પૃષ્ઠવંશીની આંખોમાં શરૂઆતની આપણે વાત કરીશું તો માછલી જેવા પ્રાણીમાં આંખો કેવી હતી, દેડકા જેવા પ્રાણીમાં આંખ કેવી હતી, પક્ષીમાં આંખ કેવા પ્રકારની છે, મનુષ્યમાં આંખ કેવા પ્રકારની છે. આ બધો તમે જો અભ્યાસ કરો તો એમાં ચોક્કસ પ્રકારે વિકાસ થયેલો જોવા મળતો હોય છે. એટલે જેમ જેમ વિકાસની ઘટના આગળ વધતી જાય એમ આપણે એમ કહી શકાય કે આંખોનો અથવા શરીરનો આ એક ઉદાહરણ આંખ લીધું છે. હવે ઘણા બધા અંગો વિશે આપણે વિચારી શકીએ અને ઘણા બધા અંગોનો ઉદ્વિકાસ આપણે સમજી શકતા હોઈએ છીએ. તો ઉદ્વિકાસની ઘટના એક ક્રમશઃ છે, લાંબા ગાળાની પ્રક્રિયા છે, ખૂબ સમય માગી લેવી પ્રક્રિયા છે. આ આપણે મનુષ્યની અથવા પ્રાણીની વાત કરી છે. બીજા કેટલાક વનસ્પતિની અંદર પણ આપણને આ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ શકતા હોય છે. અહીં આગળ આપણે એક ઉદાહરણ લઈએ છીએ, તમે જોઈ શકો છો ટેબલ અહીં આગળ પીપીટીમાં કે પીપીટીની અંદર આપણે જોઈશું તો એક કોબીજની વાત કરી છે. કોબીજની અંદર આપણે જોઈ શકીએ કે શરૂઆતની અંદર કોબીજ જે છે જંગલી કોબીજ તરીકે આપણે ઓળખતા હતા, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. પણ ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે મનુષ્યએ એની અંદર કેટલાક ફેરફારો કર્યા. આ વધુ પાન ધરાવતી કલરબી બીમાંથી આપણને જોવા મળી કોબીજની રચના. કેટલાકની અંદર એમાંથી કેલે નામની વનસ્પતિ ઉત્પન્ન કરી. કેટલીક કોબીજ જે છે એ કોબીજનું રૂપાંતર ફ્લાવર એટલે ફૂલ જે છે એનો વિકાસ થવા દીધો, પાંદડા જે છે એમાં ઓછા થઈ ગયા. કેટલાકની અંદર જે છે એ તમે જો બ્રોકલી જોવા મળતી હોય છે તો બ્રોકલીની અંદર પુષ્પ બધા ભેગા થયેલા, અહીંયા એને વિકાસ થવા ના દીધો, પૂર્ણ વિકાસ ના થવા દીધો, તો એ બ્રોકલી તરીકે ઉપયોગમાં આવે છે. સાદી કોબીજ આપણને ખબર કે એની અંદર પાનની અંદર પાન જોવા મળતા હોય છે. હવે તો આપણે લાલ રંગની કોબીજ પણ જોઈ શકીએ છીએ. પણ આ બધું જે છે એનું મૂળ શું છે? જંગલી બીજ છે, જંગલી કોબીજ છે. આ જંગલી કોબીજની અંદર ધીમે ધીમે આપણે પ્રયોગો દ્વારા પોતાની જાતે ફેરફાર કર્યો છે. આ કુદરતી ઘટના નથી, કુદરતી જંગલી કોબીજમાંથી આ સીધી ઉતરી આવી નથી, પણ એની અંદર આપણે પ્રાયોગિક રીતે એમાં જુદા જુદા ફેરફાર કર્યા, એની જુદી જાતિ આપણે ઉત્પન્ન કરેલી જોવા મળતી હોય છે. તો આ જંગલી કોબીજમાંથી આવા જુદા જુદા પ્રકારની કોબીજનો આપણે વિકાસ કરેલો જોઈ શકતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે કોબીજ જે છે એ ખાદ્ય સ્વરૂપમાં ઉગાડવામાં આવી, શાકભાજી તરીકે વિકાસ પામ્યો. એક પ્રાકૃતિક પસંદગી નથી, એક કૃત્રિમ પસંદગી થઈ કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. સામાન્ય રીતે કોબીજ જે છે એના જુદા સ્વરૂપો જ આપણે જોયા, તો એ કૃત્રિમ પસંદગી કરી કહી શકાય. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કોબીજનો વિકાસ થયો કહી શકાય. તો એમાં જુદા આપણે આકૃતિમાં જોયું કે પર્ણો વચ્ચેનું ઓછું અંતર કરી અને કોબીજનો વિકાસ કર્યો. પુષ્પોનો વૃદ્ધિનો અવરોધ કર્યો તો બ્રોકલીનો વિકાસ થયો. વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ કર્યો. ફૂલેલા ભાગની ગાંઠની પસંદગીમાંથી કોબીજનો વિકાસ, પહોળાપણની પસંદગીમાંથી કેલેનો વિકાસ કર્યો. તો આ રીતે તમે એક જ કોબીજનું મૂળ શું કોબીજ છે, જંગલી કોબીજ છે, એમાંથી તમે બ્રોકલીનો પણ ઉત્પન્ન કરી શક્યા, એમાંથી ફ્લાવર પણ ઉત્પન્ન કરી શક્યા, એમાંથી આપણે પહોળાપણાવાળી કોબીજ પણ ઉત્પન્ન કરી શક્યા, એટલે કેલેનો ઉત્પન્ન કરી શક્યા. હવે એમાં આપણે રંગ પણ બદલાવી શક્યા. તો આ બધું જે છે એ બધી ઘટનાઓ જે છે એ આપણે એમ કહી શકાય કે જુદી જુદી રીતે
આ ઉદ્વિકાસની ઘટના આપણે કરી છે, પણ એ કેવી છે, આ પ્રાકૃતિક પસંદગીમાંથી નથી પામેલી, આપણે કૃત્રિમ રીતે પસંદ કરેલી આ ઘટના છે એમ આપણે કહી શકીએ છીએ. તો ઉદ્વિકાસની ઘટનાની અંદર કૃત્રિમ રીતે પણ આપણે લક્ષણોમાં પરિવર્તન લાવતા જોઈ શકાય છે. કુદરતી રીતે પસંદગી પામે છે, કૃત્રિમ રીતે પણ આપણે એમાં ફેરફારો કર્યા છે. તો કૃત્રિમ રીતે આપણે આવી ઘણી બધી જાતિઓ જે છે એ ઘણી બધી જાતિનો વિકાસ કરેલો જોવા મળતો હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે નવી જાતિઓ ઉત્પન્ન કરી આપણે. ઉદ્વિકાસની ક્રિયા જે છે એમાં નવી નવી જાતો પણ આપણને પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. એ પ્રાકૃતિક પસંદગી નથી પામી, કુદરતી પસંદગી નથી પામી, એને કુદરતી આપણે કૃત્રિમ રીતે એને પસંદગી પામેલી છે. તો આવી રીતે પણ ફેરફાર થઈ અને ઉદ્વિકાસની ઘટના આપણે કૃત્રિમ રીતે પણ આ રીતે ઉદ્વિકાસની ક્રિયા આપણે કરી શકતા હોય છે. તો આ બધા પરથી આપણે શું નક્કી કરી શકીએ? આપણે જુદા જુદા પ્રકારના તબક્કાઓ જોયા, જુદી જુદી પ્રકારની ઘટનાઓ જોઈ, સમમૂલક અંગો જોયા, કાર્યસદૃશ્ય અંગો જોયા, જીવાશ્મીઓ જોયા અથવા અવશેષો જોયા આપણે. ત્યાર પછી આ કૃત્રિમ રીતે એનો ઉદ્વિકાસની ઘટના જોઈ. તો આના ઉપરથી આપણે ઉદ્વિકાસની ઘટના એ કેવી રીતે બનતી હશે, કેવી રીતે નવી જાતિઓ બનતી હશે, એને સમજવા માટે તમે અહીં પીપીટીમાં જોશો કે એક આકૃતિ તમને અહીં આગળ બતાવી છે. તો એની અંદર તમે જોશો કે ઉદ્વિકાસની ઘટના જે છે એ નિસરણી સ્વરૂપે હશે કે વૃક્ષ સ્વરૂપે હશે. તમે અહીં આગળ આકૃતિમાં જુઓ છો, આ નિસરણી બતાવી છે. તો એમાં શરૂઆતમાં સજીવો તમે જોયું કે સરળ પ્રકારના બતાવે છે, બીજા તબક્કામાં એનાથી થોડીક જટિલ પ્રકારના સજીવ ઉત્પન્ન થાય, ત્રીજા પ્રકારમાં એથી જટિલ છે, અને છેલ્લે ઉપર આપણે સીડીની ઉપર મનુષ્ય બતાવે છે. એટલે આનો અર્થ એમ થયો કે ભાઈ સૌથી છેલ્લે મનુષ્ય ઉત્પન્ન થયો છે, સૌથી પહેલાં સરળ પ્રકારના સજીવ હતા. શું ખરેખર આ રીતે ઘટનાક્રમ બન્યો છે? કે બીજી આકૃતિમાં તમે જુઓ કે અહીંયા આગળ એક જ વૃક્ષ છે, એ વૃક્ષની જુદી જુદી શાખાઓ બતાવી છે. તો અહીંયા આગળ આ રીતે ઉદ્વિકાસ થયો છે. એટલે ઉદ્વિકાસ એ નિસરણી સ્વરૂપે થયો હશે કે વૃક્ષ સ્વરૂપે થયો હશે, એ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ઉદ્વિકાસની અંદર આપણે એમ કહીએ કે જે ક્રિયા થઈ એ નિસરણી સ્વરૂપે નહીં થયો હોય. કારણ તમે જુઓ કે ઉદ્વિકાસનો આખો ઘટનાક્રમ તમે જુઓ તો શરૂઆતમાં આપણે એમ કીધું કે સરળ પ્રકારના સજીવ ઉત્પન્ન થયા અને છેલ્લે જટિલ પ્રકારના મનુષ્યનો વિકાસ થયો. તો શું હાલમાં સરળ પ્રકારના સજીવો જોવા નથી મળતા? મળે છે. એ જ પ્રમાણે તમે જુઓ, આપણે એમ માનીએ છીએ કે આપણો ઉદ્વિકાસ જે છે એ ચિમ્પાન્જીમાંથી થયું કહેવાય છે. તો આપણે ચિમ્પાન્જીમાંથી ઉત્પન્ન થાય છે એટલે કે વાનરમાંથી થાય છે, એ ઘટના શું ખરેખર સાચી છે? આપણી ઉત્પત્તિ વાંદરામાંથી થઈ છે, એ સાચું છે? તો તમે વિચારો કે વાંદરા અને વાનર, વાંદરા એ 4 પગે ચાલે અને વાનર એ 2 પગે ચાલી શકે. એટલે આપણે એમ કહીએ કે જે 2 પગે ચાલતા હતા એમાંથી મનુષ્યનો વિકાસ થયો છે એવું માનવામાં આવે છે. ચિમ્પાન્જી 2 પગે ચાલે છે. એટલે આપણા પૂર્વજો જે છે એ કોણ છે? તો પૂર્વજો વાંદરા છે કે વાનર છે? વાંદરા અને વાનરમાં આટલો ફેર છે. વાંદરા એ 4 પગે ચાલે, વાનર એ 2 પગે ચાલે છે. તો આપણે 2 પગે ચાલતા, એટલે આપણો પૂર્વજો જે છે એ વાનર હોઈ શકે એમ કહી શકાય છે, વાંદરા નહીં. પણ વાંદરા અને વાનર એ 2 ક્યાંથી આવ્યા હશે? તો એના પૂર્વજો કોઈ ચોક્કસ એક જ હોઈ શકે. મનુષ્યની ઉત્પત્તિ ત્યાર પછી થઈ, કારણ કે વાંદરમાંથી પણ એનો વિકાસ થયો, ધીમે ધીમે જુદા જુદા પ્રકારના ઓસ્ટ્રેલોપિથેકસ, ઝિન્જેન્થ્રોપસ, નિઅન્ડરથલ મેન, ક્રોમેગ્નોન મેન અને ત્યાર પછી હાલના મનુષ્ય હોમો સેપિયન્સ આપણને પ્રાપ્ત થયા છે. એટલે ઉદ્વિકાસ એ ક્રમિક ઘટના છે, લાંબા ગાળાની ઘટના છે. એનું મૂળ આપણે જોઈએ તો એ કોઈક ચોક્કસ પ્રકારના એક સજીવમાંથી થયો છે એવું આપણે કહી શકીએ. પણ બધા જ સજીવો એ પોતપોતાની ઉદ્વિકાસ પામે છે કે બધા સજીવોમાંથી કેટલાક સજીવોનું મૂળ એ કોઈક એક કોમન પણ હોઈ શકે? તો આપણા બધા જેવા સજીવો છે, પૃષ્ઠવંશી પ્રાણીની આપણે વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીની આપણે એમ કહી શકીએ કે મનુષ્ય જે છે એ મનુષ્યનો ગર્ભ વિકાસ તમે જુઓ, તમે પક્ષીઓનો ઉદ્વિકાસ જુઓ, એ જ પ્રમાણે સરીસૃપનો ઉદ્વિકાસ જુઓ, તો ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કાઓ આ બધા જ પ્રાણીઓમાં એક સરખા જોવા મળતા હોય છે. અને એના પછી આપણે એમ કહી શકીએ કે આપણી બધાની ઉત્પત્તિ એ પછી માછલીમાંથી થઈ હશે અથવા માછલી જેવા કોઈક સજીવમાંથી થઈ છે એવું કહી શકાય. માછલી પછી આ સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે. એટલે આપણા બધાનો ગર્ભ વિકાસના શરૂઆતના તબક્કા એક બધા સમાન જોવા મળતા હતા. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સજીવનો ઉદ્વિકાસ એ નિસરણી સ્વરૂપે નહીં પણ વૃક્ષ સ્વરૂપે હોઈ શકે છે. તો
આ ઉદ્વિકાસની ઘટના આપણે જોઈ છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો પીપીટીમાં કે ઉદ્વિકાસની અંદર માનવની વિકાસની આપણે વાત કરીએ છીએ તો માનવના વિકાસ માટે જુદા જુદા સાધનો ઉપયોગ થાય છે અને એ જૈવ વિકાસ માટે કર્યો છે. હવે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, એનું સમય નિર્ધારણ અને જીવાશ્મના અભ્યાસ સાથે ડીએનએનું અનુક્રમણ પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. માનવ વિકાસના અભ્યાસના મુખ્ય સાધનો આપણે આ બધા બતાવી શકીએ છીએ. હવે એની અંદર આપણે કહી શકાય કે આ ઉત્પત્તિની ક્રિયા જે છે, આખી ઉત્પત્તિની ઘટના જે છે, મનુષ્યના ઉત્પત્તિની ઘટના, એમાં ડીએનએ જે છે એ પણ ભાગ ભજવતો હોય છે. જૈવિક ઉદ્વિકાસની આપણે મનુષ્યના ઉદ્વિકાસની આપણે વાત કરીએ તો મનુષ્યના ઉદ્વિકાસની અંદર આપણે જે જોયું તો હવે ફરી પાછા આપણે યાદ કરીએ, જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી આપણે પાછા આવીએ. શરૂઆતની અંદર આપણે એમ કીધું કે જુદા જુદા સજીવોનો ઉદ્વિકાસ જે છે એ ક્યાંથી થયો અને કેવી રીતે થયો, એ કેવી રીતે નક્કી થાય. તો એમની અંદર આપણે એમ કીધું કે કેટલાક જે છે એ સમમૂલક અંગો જોવા મળે. સમમૂલક અંગોની અંદર આપણે એમ જોયું હતું કે અગ્રોપાંગની આપણે વાત કરી હતી. અગ્રોપાંગની અંદર આપણે એમ કીધું કે દેડકાના અગ્રોપાંગની વાત કરી, ત્યાર પછી મગરના અગ્રોપાંગની વાત કરી, ત્યાર પછી પક્ષીના અગ્રોપાંગ અને મનુષ્યના અગ્રોપાંગ. આ બંનેની તમે સરખામણી કરી તો દરેકની અંદર અસ્થિની રચના અને અસ્થિની ગોઠવણી એ એક સમાન આપણને જોવા મળી. એનો અર્થ એમ થયો કે આ બધા જ સજીવોના પૂર્વજો કોઈ ચોક્કસ એક જ હશે, એના અંગની રચના સમાન જોવા મળી, ગોઠવણી સમાન જોવા મળી. આ એક પુરાવો છે જેના આધારે આપણે કહી શકાય કે ઉત્પત્તિ જે છે એ નિશાની સ્વરૂપે નહીં પણ વૃક્ષ સ્વરૂપે હોઈ શકે છે. બીજી ઘટના આપણે જોઈએ તો બીજી ઘટનાની અંદર આપણે એમ કીધું કે પક્ષીની પાંખ અને ચામાચીડીની પાંખ. પક્ષીની પાંખ અને ચામાચીડીની પાંખનું કાર્ય સમાન છે, ઉડવા માટેનું અનુકૂલન છે, પણ બંને તમે જુઓ કે બંનેની રચના, બંનેનું બંધારણ, બંનેની ઉત્પત્તિ જુદી જુદી છે. પક્ષીની પાંખ એ અગ્રોપાંગનું રૂપાંતર છે, આપણને ખબર છે. એ પાંખ પીંછાની બનેલી જોવા મળતી હોય છે. એ અગ્રોપાંગની અંદર જુદા અસ્થિ પણ જોવા મળતા હોય છે. જ્યારે ચામાચીડીઓ જે છે એ ચામાચીડીનું પાંખ, ચામાચીડી આપણે જાણીએ કે સસ્તન વર્ગનું પ્રાણી છે, એની અંદર પાંખ છે ખરી, ઉડવા માટે મદદરૂપ છે ખરું, પણ એ પાંખના બંધારણની અંદર કોઈ પ્રકારના અસ્થિ નથી. ફક્ત અગ્રોપાંગ અને પશ્ચોપાંગ વચ્ચે ચામડી દ્વારા જોડાયેલી એક રચના છે અને એ પાંખ જેવું કાર્ય કરતી જોવા મળતી હોય છે. એટલે કાર્ય સમાન હોય એટલે એવું નહીં માની લો કે એની રચના પણ સમાન હોય, એટલે કાર્ય સદૃશ્ય અંગ કહી શકાય. એટલે ઉત્પત્તિની દ્રષ્ટિએ આ બંને અલગ અલગ ભલે દેખાતા હોય, કાર્ય બધાનું સમાન છે. ત્યાર પછી આપણે ત્રીજી વસ્તુ જોઈ, અશ્મિની આપણે વાત કરી, જીવાશ્મીઓની વાત કરી. જીવાશ્મીઓ કેવી રીતે આપણને નિર્માણ પામે છે જોયું કે હજારો વર્ષો સુધી કોઈક આકસ્મિક કારણસર એ ચોક્કસ પ્રકારના અંગો એ દટાયેલા કે સચવાયેલા આપણને જોવા મળતા હોય છે. અંગો હોઈ શકે કે આખે કોઈ પ્રાણી પણ કેટલીક વખત જોવા મળતું હોય છે, એની છાપ આપણે જોઈ શકતા હોય છે. તો એના આધારે પણ આપણે કહી શકીએ કે ઉદ્વિકાસ કેવી રીતે થયો છે. એની અંદર આપણે એમ જોયું કે કેટલા વર્ષો જૂના છે અશ્મિઓ, તો એનો ખ્યાલ આપણને કેવી રીતે આવે છે. તો એની પણ ચોક્કસ પ્રકારની પદ્ધતિ, અશ્મિની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ છે. એની અંદર આપણે એમ કીધું કે અશ્મિઓ જે છે એ કેટલે ઊંડેથી એક પ્રાપ્ત થાય છે, એના આધારે એની એવા પ્રકારના સજીવો કેટલા વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતા હશે એ આપણને ખબર પડે છે. અને બીજું આપણે સમસ્થાનિક જે જોયું કે સમસ્થાનિકની મદદથી આપણે કેટલાક ચોક્કસ પદ્ધતિની મદદથી આપણે અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે એ આપણને પ્રાપ્ત થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જે ડાયનોસોરના અશ્મિઓ આપણને પ્રાપ્ત થયા, ડાયનોસોરના ઈંડા આપણને પ્રાપ્ત થયા છે, એ કેટલા વર્ષ જૂના છે એવું આપણે હવે અત્યારે જાણી લીધું છે. અને આપણા ગુજરાતની અંદર એમ કહી શકાય કે દાહોદની અંદર આ આખો ડાયનોસોર પાર્ક જે બનાવ્યો છે એમાં ઈંડા છે, એના કેટલાક કંકાલ છે, કેટલાક રિયલ મોડેલ પણ બનાવ્યા છે. તો એના આધારે આપણને ખબર પડે કે ભૂતકાળના સજીવો કેવા પ્રકારના હતા અને હાલના સજીવોમાં શું ફેર છે, કેટલા વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા, એની વિશે પણ આપણે અહીં આગળ વાત કરી છે. તો આવા અશ્મિઓની મદદથી પણ આપણે આ ઘટનાને સમજી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરી કે ઉદ્વિકાસની ઘટનાની અંદર આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જે છે એ જુદા જુદા પ્રકારના પ્રાણીના ગર્ભવિકાસની આપણે વાત કરીએ તો ગર્ભવિકાસ પણ કેટલાકની અંદર આપણને સમાન જોવા મળતો છે. દાખલા તરીકે આપણે જોયું હતું કે માછલીમાંથી બીજા બધા
પ્રાણીઓ ઉત્પન્ન થાય છે એવું પણ એક અનુમાન છે. કારણ કે માછલીના ગર્ભ વિકાસના અંદર આપણે જોઈએ કે શ્વસનની ક્રિયા માટે ઝાલરોજની રચના હતી. ત્યાર પછી આપણે જોયું કે માછલી પછી જે પ્રાણીઓ આપણે વર્ગીકરણમાં મૂક્યા છે એ ઉભયજીવીમાં મૂક્યા છે, એટલે કે દેડકા જેવા પ્રાણી છે. ઉભયજીવી પછી આપણે સરીસૃપ જેવા પ્રાણીઓ બતાવ્યા છે. તો સરીસૃપ જેવા પ્રાણીઓની અંદર પણ આપણે એમ જોઈ શકીએ કે એની અંદર શ્વસનની ક્રિયા માટે ફેફસાની રચનાનો વિકાસ થયો છે. પક્ષીઓ અને મનુષ્યમાં પણ ફેફસાનો વિકાસ થયો છે. તો જુદા જુદા પ્રકારના પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા માટે જુદી જુદી રચના ઉત્પન્ન થઈ. તો શરૂઆતમાં એ માછલીમાં વાત કરી ઝાલરની મદદથી, ત્યાર પછી વિકાસ પામી ઉભયજીવી જમીન અને પાણી બંનેમાં વસવાટ કરવા મળ્યા, પછી ફક્ત જમીન પર વસવાટ કરવા મળ્યા. તો આવા જુદા જુદા પ્રકારના પ્રાણીની અંદર જે શ્વસનની ક્રિયા માટે જવાબદાર છે ઝાલરની રચના, એ શરૂઆતના તબક્કામાં આ દરેક પ્રાણીના ગર્ભ વિકાસમાં જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકાય કે દેડકામાં સરીસૃપની વાત કરીએ, ગરોળીમાં, ત્યાર પછી પક્ષીમાં વાત કરીએ, કોઈ પણ પક્ષી લઈએ અને મનુષ્યમાં જોઈએ તો એ દરેકનો ગર્ભ વિકાસનો શરૂઆતનો તબક્કો તમે અભ્યાસ કરશો તો એમાં ઝાલરો ઉત્પન્ન થાય છે અને ગર્ભ વિકાસમાં એ ઝાલરની મદદથી જ શ્વસન થાય છે. આપણે એક મહત્ત્વનો પુરાવો છે જેને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે ઉદ્વિકાસની ક્રિયા જે છે એ આપણે ક્રમશઃ થઈ છે અને કોઈ ચોક્કસ પ્રકારના સજીવમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ બધા પ્રાણીઓ માછલી જેવા કોઈ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે અને એટલા માટે જ આપણે જ્યારે વંશાવલી વૃક્ષ બનાવીએ છીએ ત્યારે આ બધા સજીવો જે છે એના કોઈક મૂળ જે છે કોઈ એક સજીવ આપણે દર્શાવી શકીએ, નહીં કે નિસરણી જેવા. કારણ કે નિસરણી હોય તો એકમાંથી બીજો, બીજામાં ત્રીજો, જટિલતાનો ક્રમ સતત આગળ વધતો જાય અને એક સમય એવા કે ફક્ત જટિલ સજીવો જ આપણને જોવા મળતા હોય. પણ એ જટિલ સજીવો જે છે એ હાલમાં આપણે એકલા જટિલ સજીવો નહીં પણ બીજા કેટલાક સરળ પ્રકારના પણ સજીવો જોવા મળશે. તો આ સજીવો કેવી રીતે ઉત્પન્ન થયા, જટિલતા તરફ કેવી રીતે આગળ વધે એની પણ આપણે ચર્ચા કરી. એમાં આપણે એમ જોયું કે શરૂઆતમાં જે જીવ ઉત્પન્ન થયો એ કેવા પ્રકારનો હશે. તો સજીવના ઉદ્વિકાસની ઘટનાની અંદર જે શરૂઆતમાં જે ઉત્પન્ન થતા જે જીવો છે એ જીવોની અંદર આપણે વાત કરી કે એ એક કોષી સજીવ ઉત્પન્ન થયા હતા. આ એક કોષી સજીવ કેવી રીતે ઉત્પન્ન થયા તો એની પણ આપણે વાત કરીએ. તો અકાર્બનિક ઘટકો જે છે એ અકાર્બનિક ઘટકો ભેગા થયા છે. મિલર નામના વૈજ્ઞાનિકે એનો પ્રયોગ કરીને સાબિત કરેલું છે. તો મિલર નામના યુરી અને મિલર નામના બંને વૈજ્ઞાનિકે ભેગા થઈને આ પ્રયોગ કરેલો છે. તો યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકે કોઈ ચોક્કસ પાત્રની અંદર એમણે જુદા જુદા પ્રકારના વાયુઓનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. એમાં મિથેન છે, હાઇડ્રોજન છે, કાર્બન છે, આવા વિવિધ પ્રકારના ઘટકોને ભેગા કરી અને એમાં ઇલેક્ટ્રિક કરંટ પાસ કર્યો અને એને એમ કીધું કે વીજળીના ચમકારા પૃથ્વીના ઉદ્વિકાસ દરમિયાન ઘણા બધા ફેરફાર થયા છે. એ ફેરફાર દરમિયાન આવા પ્રકારના વીજળીના ચમકારા એમણે કૃત્રિમ રીતે દાખલ કર્યા તો એમાંથી પ્રોટીન ઉત્પન્ન થયેલું જોવા મળ્યું. તો આ જે પ્રોટીન બન્યું એ સજીવનો બંધારણીય ઘટક છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરના બંધામાં તો કોઈપણ સજીવના બંધામાં મુખ્ય ઘટક પ્રોટીન છે. આપણા શરીરના શુષ્ક વજનનો 70% વધુ ભાગ એ પ્રોટીનથી બનેલો છે. એટલે શરૂઆતમાં પ્રોટીનનું નિર્માણ થયું અને પ્રોટીનના નિર્માણ થવાની સાથે સાથે આપણે એમ કહી શકાય કે ત્યાર પછી એમાંથી કોઈક જીવ ઉત્પન્ન થયો છે. એટલે શરૂઆતના તબક્કે આ પ્રોટીન બન્યું એટલે એમાંથી કોઈક સજીવનું નિર્માણ થયું છે એમ કહી શકાય. કારણ કે બંધારણીય ઘટક પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, એ બધી આપણને રચનાઓ જોવા મળે. પૃથ્વીના ઉદ્વિકાસ દરમિયાન સજીવના ઉદ્વિકાસના પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે હજારો વર્ષો પહેલાં આ બધા ફેરફારો થયા છે ક્રમશઃ અને ક્રમશઃ ફેરફારોને આધારે આવા પ્રકારના જટિલ સજીવો ધીમે ધીમે ઉત્પન્ન થયા હશે. તો આ રીતે ઉદ્વિકાસની ઘટના આગળ વધતી જાય છે અને સજીવ જે પ્રથમ ઉત્પન્ન થયો છે હંમેશા એક કોષીય છે એવું આપણે કહીએ છીએ. એક કોષી સજીવ ઉત્પન્ન થયા પછી એમાંથી કાળક્રમે એવું પણ બન્યું હશે કે એક કોષી સજીવ આપણને ખબર કે અમીબામાંથી પ્રજનની ક્રિયા થઈ એકમાંથી બે અમીબા બને એટલે બે કોષ બને એમ કહી શકાય. પણ કોઈક ઘટના એવી બની હશે કે જેના કારણે અમીબા જેવા સજીવ એક કોષી સજીવોમાંથી એ કોષો ભેગા રહ્યા, છૂટા ના પડ્યા અને પરિણામ સ્વરૂપે બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે. આવા બહુકોષી સજીવો બન્યા પછી એમાંથી આગળ ઉપર આપણે એમ કહી શકીએ કે એ પેશીનું નિર્માણ થયું છે. પેશીના નિર્માણ પછી અંગની રચના બની છે. અંગની રચના પછી અંગ નિર્માણ થયું છે અને જટિલ રચના ઉત્પન્ન થઈ છે. તો કાળક્રમે આ બધા ફેરફારોના કારણે જટિલ રચના આપણને પ્રાપ્ત થઈ છે. તો ઉદ્વિકાસની ઘટનાને આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. આનુવંશિકતાના કારણે લક્ષણોમાં પરિવર્તન આવ્યું, પરિણામે ભિન્નતા જોવા મળી. ભિન્નતા જે છે એ પેઢીથી પેઢી આગળ વધી.
નવી જાતિ બની, નવી જાતિનું નિર્માણ થયું અને એના કારણે ઉદ્વિકાસ થયો એમ આપણે કહી શકતા હોઈએ છીએ. તો આ રીતે ક્રમશઃ આ પ્રોસેસ એ એક દિવસ કે 100 વર્ષોમાં નથી થતી, હજારો વર્ષો આ પ્રોસેસને લાગે છે. અને એના કારણે આખા પૃથ્વીનો ઇતિહાસ તમે જુઓ તો જુદા જુદા પ્રકારના સજીવો આપણે જોઈ શકતા હોય છે. હાલમાં જે જોવા મળે છે એવા સજીવો પહેલાં ન હતા અને પહેલાં જે જોવા મળતા હતા એ બધા જ સજીવો હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે એવું જરૂરી નથી. આપણે ઉદાહરણ આપણને ખબર છે ડાયનોસોર નામનું પ્રાણી એ 1000 વર્ષો પહેલાં એ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું હતું, જેને જુરાસિક સમય સારણીની અંદર મૂકવામાં આવેલ છે. તો એ જુરાસિક સમયમાં ડાયનોસોર જેવા સજીવો હતા, હાલમાં નથી. પણ એનો અર્થ એમ નથી કે શરૂઆતમાં જ એ ઉત્પન્ન થયા છે અથવા તો એ સૌથી શક્તિશાળી છે માટે હાલમાં પણ જોવા મળે એવું જરૂરી નથી. એટલે ઉદ્વિકાસ એ સતત ચાલતી ઘટના છે, એ સતત પરિવર્તિત થતી ઘટના છે. લક્ષણો સજીવોમાં, દરેક સજીવના લક્ષણમાં ચોક્કસ પરિવર્તન આવે જ છે, પણ એ પરિવર્તન એ ખૂબ ધીમું હોય છે. જાતિમાં પરિવર્તન આવે જ છે પણ એ જાતિ એ ખૂબ ધીમી પ્રક્રિયા છે. આપણે જો કે મનુષ્યની ઉદ્વિકાસની આપણે વાત કરીએ તો આપણી ઉત્પત્તિ જે છે એ 1000 વર્ષો પહેલાં થઈ. તો શરૂઆતના મનુષ્યની આપણે સરખામણી કરીએ અત્યારે હાલના સજીવ મનુષ્યની સરખામણી કરીએ તો એમાં પણ તમે ફેરફાર જોઈ શકશો. અને ભવિષ્યમાં આવનાર સમયની અંદર પણ મનુષ્ય એ હજુ પણ આમાંથી પણ લક્ષણોમાં પરિવર્તન આવતું હશે અને કોઈ ચોક્કસ પ્રકારની જાતિ ઉત્પન્ન થઈ શકે એવી પણ શક્યતા આપણે નકારી ન શકીએ. તો ઉદ્વિકાસની ઘટના એ સમજવી ખૂબ રોચક છે, આનંદદાયક છે. તો આના માટે આપણે આનુવંશિકતાનો પણ અભ્યાસ કર્યો, ત્યાર પછી જાતિ નિર્માણની વાત કરી, ઉદ્વિકાસની વાત કરી, પ્રાકૃતિક પસંદગીની પણ આપણે વાત કરી. પણ પ્રાકૃતિક પસંદગી જ એ સર્વશ્રેષ્ઠ છે એવું આપણે કહી શકીએ નહીં. તો જુદા જુદા વૈજ્ઞાનિકે એના માટે જુદા જુદા પોતાના વાદ રજૂ કર્યા છે. ડાર્વિન નામના વૈજ્ઞાનિકની આપણે વાત કરી. ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ પ્રાકૃતિક પસંદગીનો વાદ આપ્યો હતો. એમણે જુદી જગ્યાએ એ જુદા જુદા ખંડોની મુલાકાત લીધી અને જુદા સજીવના અભ્યાસના આધારે એમણે પ્રાકૃતિક પસંદગી વાત આપ્યો છે. એમણે એમ કીધું છે કે પ્રકૃતિ જેને પસંદ કરે છે એનો જ વિકાસ થાય છે. પણ છતાં એ ડાર્વિન નામના વૈજ્ઞાનિકની થિયરી એ 100% સાચી છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે લેમાર્ક નામના વૈજ્ઞાનિકે ત્યાર પછીનો એ નવો સિદ્ધાંત આપ્યો હતો. એટલે ઉદ્વિકાસની ઘટના માટે કોઈ ચોક્કસ એક થિયરી જ લાગુ પડે એવું આપણે સમજી ના શકીએ. એના માટે ઘણા બધા વાદ, ઘણી બધી થિયરી રજૂ થઈ છે અને એ બધાના આધારે આધુનિક ઉદ્વિકાસવાદ રજૂ થયેલો છે અને એને આધારે જુદા જુદા પ્રકારના સજીવોની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે. તો મિત્રો, ઉદ્વિકાસ વિશે માહિતી આપણે મેળવી, આનુવંશિકતાની માહિતી મેળવી અને એનો ખૂબ સુંદર આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ. આભાર. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય ને આ 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ